નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આવીએ ફરી ચતુર્થકો. આપણે આગલા લેક્ચરમાં અવર્ગીકૃત માહિતી માટે ત્રણેય ચતુર્થકો શીખી ગયા. તો હવે આપણે આવીએ વર્ગીકૃત માહિતી માટે, જેમાં અસતત આવૃત્તિ વિતરણ. એક એક્ઝામ્પલ આપણે એનું લઈએ, અવર્ગીકૃત. પછી એક લઈએ વર્ગીકૃત. હવે આપણે ત્રણેય ચતુર્થકો નહીં શોધી. હવે ત્રણેય શોધવાના હોય તો સહેલું જ છે, 3 સ્ટેપ થશે, જેની કિંમત 1, 2 અને 3. તો હવે આપણે અહીંયા એક ચતુર્થક જ શોધીશું. લખીએ રકમ. હવે અવર્ગીકૃત માહિતીમાં જે સૂત્ર હતું એ જ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટે એ જ સૂત્ર છે. તો સૂત્ર કાંઈ જરૂર નથી, દાખલો જ લઈએ. નીચે આપેલ વિગત પરથી તૃતીય ચતુર્થક શોધો. તૃતીય ચતુર્થક શોધો. જો ત્રીજો ચતુર્થક જ શોધવાનો છે. આપી છે ચલ આવૃત્તિ. દસ, 12, 14, 16, 18. આ 2, 4, 8, 6, અને 6. જો છે કેવું આવૃત્તિ વિતરણ છે, અસતત. કેમ ખબર પડી? તો કે ચલની કિંમત સાથે આવૃત્તિ આપેલી છે તો એ અસતત, પણ વર્ગની સાથે આવૃત્તિ હોત તો એ સતત. તો અહીંયા અસતત છે, આપણને ખબર પડી ગઈ. અવલોકન, ચલ એટલે અવલોકન. અવલોકનોની સાથે આવૃત્તિ આપેલી છે એટલે અસતત, પણ હમણાં વર્ગ સાથે આવૃત્તિ આપેલી હોત તો એ સતત. તો જોવો જોઈએ, ચલ બધા ચડતા ક્રમમાં જ છે. જો અહીંયા ચલ ચડતા ક્રમમાં ન હોય તો ગોઠવવાના છે. જો અહીંયા તો છે 10, 12, 14, 16, 18 છે ચડતા ક્રમમાં. ન હોય તો અહીંયા પણ આપણે જવાબમાં ચડતા ક્રમમાં ગોઠવું. પણ અસતત આવૃત્તિ વિતરણમાં ચડતા ક્રમમાં ગોઠવો ત્યારે એની આવૃત્તિ સાથે જ રહેવી જોઈએ, એ ખાસ જોજો. તો અહીંયા તો ચડતા ક્રમમાં છે જ, તો આપણે કંઈ ગોઠવવાની જરૂર નથી. તો અહીંયા આપણે સીધું જવાબ પેપરમાં લખીશું ચલ. ચલ એટલે x અને આવૃત્તિ એટલે y. આવૃત્તિ એટલે f. તો હવે લખી લઈએ 10, 2, 12, 4, 14, 8, 16, 6, 18, 6. હવે જ્યારે વર્ગીકૃત માહિતી હોય, અસતત હોય આવૃત્તિ વિતરણ કે સતત, ત્યારે સંચય આવૃત્તિ એટલે કે CF નું ખાનું જોશે. CF એટલે સંચય આવૃત્તિ 2. એક આવૃત્તિ બીજી આવૃત્તિ ઉમેરતા જાઓ. 6, 14, 20, 26. તો આ n એટલે 26 થશે. n એટલે છેલ્લી સંચય આવૃત્તિ એટલાનો સરવાળો.
જો 10 20 26 તો CFનું ખાનું હોય એટલે આનો સરવાળો ન કરાય, અંતિમ જે CFમાં આવે કિંમત એ n, અને અહીંયા n એટલે આ લેવાના છે. જો અવર્ગીકૃત માહિતીમાં અવલોકનોની ગણતરી કરતા કેટલા અવલોકન છે એ n લેતા, અહીંયા n એટલે સિગ્મા f, સિગ્મા એટલે સરવાળો, fનો સરવાળો એટલે n, તો અહીંયા n આ 26 લેવાના છે. હવે આપણે માત્ર માગ્યો છે કયો ચતુર્થક? તૃતીય ચતુર્થક. તો આપણે સીધું હેડિંગ જ આપવાનું છે, તૃતીય ચતુર્થક. સૂત્ર લખીએ, QJ બરાબર J કૌંસમાં n+1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. ચાલો તૃતીય એટલે જે 3 લેશું, n આપણી પાસે છે 26, ચાલો 3 27 ભાગ્યા 4, ચાલો 3 27 ભાગ્યા 4 તો 7 ચોક તો 88 જાય, 6 ચોક 24, 24 જાય એટલે 30 વધે, 7 ચોક 28, 30માંથી 28 જાય એટલે 2 વધે, 5 ચોક 20. હવે એને 3 ગુણો, 5 તેરી 15, 1 7 તેરી 21 22, 2 6 તેરી 18 ને 2 20. હવે અહીંયા 20.25 26માં સમાય, જોકે 20 આમાં જ સમાય અને 0.25 આ બેની વચ્ચે આવે એમ પણ શોધી શકાય, પણ અત્યારે તમારે સમજવા ખાતર 20.25 શેમાં સમાય તો 26માં. પછી આગળ જતાં હું તમને સમજાવીશ, બધી રીત સમજાઈ જાય. ખરેખર આ 20ના 16 આવે અને 0.25 આ બેની વચ્ચેથી આવે, 20 અને 26ની વચ્ચે. અત્યારે આપણે એમને જોઈ લઈએ તમારી રીતે, 20.25 શેમાં સમાય? 26માં સમાય, તો એની સામેનું અવલોકન કયું છે? 18. તો તૃતીય ચતુર્થકની કિંમત 18 રહેશે. તેથી થઈ ગયો? સમજાય છે? તો જો તૃતીય ચતુર્થક જ માગ્યો હતો તો આપણે એ જ આપ્યું, તો ત્રણેય ચતુર્થક શોધવાના નથી, તૃતીય જ માગ્યો છે, સીધો તૃતીય. હવે એક ઝડપથી એક એક્ઝામ્પલ આપણે સતતનું જોઈ લઈ. જો આ રીતે આપ્યું હોય, આપણે આમાં પ્રથમ ચતુર્થક જ શોધી. નીચે આપેલ વિગત પરથી Q1 શોધો. તો એ સમજાઈ ગયો કયો શોધવાનો છે? પ્રથમ જ. આવી રીતે માહિતી આપી છે, વર્ગ આવૃત્તિ. 102, 108, 112, 118, 130 આવૃત્તિ આપી છે. 8, 10, 12, 8 અને 12 આ રીતે આપ્યો છે આવૃત્તિ વિતરણ. જો અવલોકનો ચડતા ક્રમમાં છે, આવૃત્તિ નહીં, અવલોકનો ચડતા ક્રમમાં છે, તો કે આ 102, 108, 112, 118, 130 છે. આવૃત્તિને નથી જોવા.
અવલોકનો ચડતા ક્રમમાં ન હોય તો ગોઠવવાના છે, અહીંયા છે. જો હવે સોરી અહીંયા વર્ગ આપી દઈએ આપણે. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 થઈ ગયા. સતત આવૃત્તિ વિતરણ આપણે એક્ઝામ્પલ લઈએ. આગલા દાખલામાં આપણે અસતતનું એક્ઝામ્પલ લીધું, હવે સતત લઈએ. તો નીચે આપેલ વિગત પરથી Q1 શોધો. જો વર્ગ આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. જો વર્ગ ચડતા ક્રમમાં જ છે તો કે હા 0 થી 10, પછી 10 થી 20, પછી 20 થી 30, પછી 30 થી 40, 40 થી 50, તો ચડતા ક્રમમાં જ છે આવૃત્તિ. તો વર્ગ સાથે આવૃત્તિ આપી છે તો એ કેવું એક્ઝામ્પલ થયું? સતત આવૃત્તિ વિતરણ છે. તો ચડતા ક્રમમાં વર્ગો છે જ, અને લગભગ દાખલામાં વર્ગો ચડતા ક્રમમાં જ હશે. ભાગ્ય કોઈ દાખલામાં ઉલટ સુલટ આપ્યું હોય, નકર લગભગ વર્ગ હશે તો ચડતા ક્રમમાં જ હશે. તો હવે ગોઠવીશું આપણે વર્ગ આવૃત્તિ. આવૃત્તિ એટલે આપણને ખબર છે એફ. આ 0 થી 10, આ 10 થી 20, આ 20 થી 30, આ 30 થી 40 અને આ 40 થી 50. આવૃત્તિ આ 8, આ 10, આ 12, આ 8, આ 12. આ CF નું ખાનું. હવે જો એ એક સમજી લ્યો ખાસ, મધ્યક શોધવો હોય આમાં તો આ વર્ગની મધ્ય કિંમત x શોધવાનો રહી. મધ્યક શોધવો હોય તો જે વર્ગ આપ્યા છે એની મધ્ય કિંમત x શોધવો પડે. પણ મધ્યક સિવાયના માપ શોધવાના હોય તો આની મધ્ય કિંમત કઈ શોધવાની જરૂર નથી, એમનો વર્ગ જ રાખવાના છે. હવે CF તો કે 8, 18, 30, 38 અને 50. તો આ n 50 છે. તો CF ની અંતિમ જે કિંમત આવે એ જ n ની હોય. અને અહીંયા આપણે n એટલે સિગ્મા f, આને સિગ્મા f એ કહેવાય. જો આપણે અગાઉ સૂત્ર સમજાવ્યા ત્યારે લખ્યું હતું કે અહીંયા n એટલે સિગ્મા f. તો આ એ જ. હવે શું શોધવાનું છે? Q1. Q1 એટલે પ્રથમ ચતુર્થ. કઈ માહિતી છે? વર્ગીકૃતમાં સતત આવૃત્તિ વિતરણનું. તો આપણે એ જ સૂત્ર લખીશું. QJ બરાબર J કૌંસમાં n ભાગ્યા 4 મૂળ અવલોકન. તો n પ્લસ 1 નહીં, n ભાગ્યા 4, ચતુર્થક એટલે 4. હવે Q1 તો જેની કિંમત 1, n કેટલા આવ્યા કે 50 ભાગ્યા 4, 50 ભાગ્યા 4 ગુણ્યા 1 તો એટલા જ થાય. તો 50 ભાગ્યા 4 કરવાના છે. 4 એકા 4, 4 દુ 8, 5 ચોક 20. આવ્યા 12.5. શેમાં સમાય? 18માં. તો અહીંયા લખવાનું છે. શું લખીશું? 12.5 ને CF ના ખાનામાં તપાસતા તે કેટલામાં સમાય? 18માં. તે 18માં સમાય છે. જેની સામેનો વર્ગ કેવો મળે છે? 10 થી 20.
તેથી Q1 બરાબર 10 થી 20. કયો વર્ગ મળ્યો? 10 થી 20. હવે આપણને એટલી ખ્યાલ આવી ગયો શું? તો કે પ્રથમ ચતુર્થકની કિંમત 10 થી 20 ની વચ્ચે છે. 10 હોઈ શકે, 20 હોઈ શકે કે એની વચ્ચેની કોઈ પણ કિંમત હોઈ શકે, પણ એટલો ખ્યાલ આવી ગયો કે પ્રથમ ચતુર્થક 10 થી 20 ની વચ્ચે છે. હવે એ કેટલો? તો આપણી પાસે બીજું સૂત્ર છે. સ્પષ્ટ આપણે Q1 ની કિંમત શોધવી હોય તો આપણી પાસે બીજું સૂત્ર છે. લખીએ. QJ બરાબર L પ્લસ JN ભાગ્યા 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C છે આ સૂત્ર. તો હવે આપણે કિંમત મૂકીએ. જે આ Q1 જે એટલે પ્રથમ ચતુર્થક, L તો જે વર્ગ મળ્યો એની અધસીમા 10 તો 10 પ્લસ જે કૌંસમાં n ભાગ્યા 4 તો આપણી પાસે છે જેની કિંમત જો કેટલા છે? 12.5. CF સંચય આવૃત્તિ કઈ? જે વર્ગ મળ્યો છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલા છે? તો કે 8. તો 8. હજી સમજી લેજો. અહીંયા CF એટલે પ્રથમ ચતુર્થક જે વર્ગ મળ્યો છે, કયો મળ્યો છે? 10 થી 20. એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલા છે? 8. છેદમાં F એટલે અહીંયા F કયો? જે ચતુર્થક વર્ગ મળ્યો છે એની સામેની જ આવૃત્તિ. જો 10 થી 20 નો વર્ગ મળ્યો છે તો એની સામેની જ આવૃત્તિ કેટલી છે? 10. તો આ 10 ગુણ્યા C જે ચતુર્થક વર્ગ મળ્યો છે. આ બધાય વર્ગ નથી જોવાના. અહીંયા C એટલે જે ચતુર્થક વર્ગ મળ્યો છે એની વર્ગ લંબાઈ. કયો મળ્યો છે? 10 થી 20. તો આ જ વર્ગને જોવાનો છે. બાકીના વર્ગની વર્ગ લંબાઈ કદાચ અલગ હોય તોય ભલે. આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 10. થઈ ગયો. આ 10 ની અંદર આ બધોય ઉકેલ આવે પછી જ પ્લસ કરવાના છે. ચાલો 12.5 માંથી 8 જાય તો 4.5 એને ગુણ્યા 10 તો 45 એને ભાગ્યા 10. 12.5 માંથી 8 જાય તો 4.5 એને ગુણ્યા 10 એટલે 45 ભાગ્યા 10 તો 10 પ્લસ 4.5 બરાબર 14.5. જો 10 થી 20 ની વચ્ચે કેટલી કિંમત આવી? 14.5. તો પ્રથમ ચતુર્થકની કિંમત કેટલી? 14.5. સમજાય છે? થઈ ગયો. તો અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ, ચતુર્થકો સમજાઈ ગયા. તો આજે તમારે ઉદાહરણમાં, સ્વાધ્યાયમાં જેટલા પણ દાખલા ચતુર્થકો શોધવાના હોય તે ગણવાના છે. હારોહાર મધ્યસ્થ હવે તમને શોધતા આવડે છે તો એવાય દાખલા હોય કે M અને Q3 શોધો, M અને Q1 શોધો, અથવા તો એમ હોય મધ્યસ્થ અને ચતુર્થકો શોધો, અથવા તો એમ હોય મધ્યસ્થ અને તૃતીય ચતુર્થક શોધો. તો એવાય દાખલા ગણવાના છે. હવે તમને એ ખબર પડી ગઈ મધ્યસ્થો છેદમાં 2 અને ચતુર્થકો તો છેદમાં 4. ચતુર્થકો 1, 2, 3 ગમે તે શોધી શકાય. એટલે આગળ જેટલામાં ચતુર્થક શોધવો હોય છે એની કિંમત એટલા મૂકવાની. જેમ કે અહીંયા આપણે પ્રથમ ચતુર્થક શોધવો હતો તો જેની કિંમત 1 મૂકી. સમજાઈ ગયો? થઈ જશે હવે બધા દાખલા મધ્યસ્થ અને ચતુર્થકોના. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે દશાંશકો અને શતાંશકો સમજવાના છે. પછી
બહુલક હજી એક માપ શોધવાનું એ બાકી છે, પછી મિશ્ર મધ્યક છે, ગુણોત્તર મધ્યક છે, ત્યાં આપણું પ્રકરણ પૂરું થઈ જશે. વેરી આઈએમપી ત્રીજું પ્રકરણ મેં એટલા માટે પસંદ કર્યું છે કે તમે ધોરણ 10માં આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર સામાન્ય એવા મધ્યક, મધ્યસ્થ ને બહુલકને સમજો છો એટલે તમને બાકીના માપો સમજાય અને વિસ્તારપૂર્વક મધ્યક, મધ્યસ્થ ને બહુલક સમજાય એટલે આપણે ત્રીજું પ્રકરણ લીધું છે. અને ત્યારબાદ આપણે ચોથું પ્રકરણ લેવું છે, પછી પ્રથમ અને બીજું પ્રકરણ આપણે સમજવાનું છે. જે એના ઉપર આધારિત ત્રીજું પ્રકરણ આવડશે એટલે બીજા પ્રકરણની અંદરથી ઓછાથી વધુ વર્ગને બધી આવૃત્તિને સમજાશે. અને પ્રથમ પ્રકરણ છે તો ત્યારે આંકડાશાસ્ત્ર વિષયનો જે પરિચય છે એ તમે વાંચશો તોય સમજાશે. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે દશાંશકો લેશું. ત્યાં સુધી મને રજા આપશો.